वलसाड जिला पुलिस ने जलाराम इंडस्ट्रियल पार्क में एक मजदूर की हत्या की गुत्थी कुछ ही घंटों में सुलझा ली और आरोपी को जलगांव महाराष्ट्र से गिरफ्तार कर लिया। मात्र 30 मिनट में मानव समाज एवं तकनीकी निगरानी के आधार पर हत्या करने वाले आरोपियों 1. विकास पुत्र बंसी मांझी एवं उसकी पत्नी 2. चंपादेवी विकास मांझी को गिरफ्तार कर लिया गया। ग्राम कुरहाडीह पोस्ट मथुरापुर थाना सिकंदरा मथुरापुर जिला जमुई बिहार राज्य का मूल निवासी पाया गया। आरपीएफ को सूचना मिली कि आरोपी सूरत रेलवे स्टेशन से ट्रेन से अपने मूल स्थान जा रहे हैं और उनके साथ विवरण साझा करने के बाद आरोपियों को कुछ ही घंटों के भीतर जलगांव महाराष्ट्र रेलवे स्टेशन से पकड़ लिया गया। पूछताछ के दौरान चंपादेवी की मृतक से मुलाकात करीब 1.5 साल पहले उसके गांव में साइकिल रेस के दौरान हुई थी और जान पहचान बढ़ी और फोन नंबरों का आदान प्रदान हुआ और कभी कभार मुलाकात होती थी। घटना से लगभग 1 सप्ताह पहले मृतक अपने गृहनगर गया था और काम दिलाने के बहाने चंपादेवी और उसके पति विकास वलसाड लेकर आए। मृतक का आरोपी की पत्नी के साथ अवैध संबंध हो और घटना की रात मृतक और चंपा देवी को अवैध रूप में देख लेते मृतक जब सो गया और नींद में था तब दोनों आरोपियों इकट्ठे होकर लोखंड का हथौड़ा और पाइप से चेहरे पर चोटें पहुंचाईं और मृतक की हत्या करके अपने मूल वतन की ओर भाग गए होने की जानकारी मिली। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર 25માં ગઈકાલે વહેલી સવારે 7 વાગે પોલીસને કંટ્રોલ રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર 25 જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે। તાત્કાલિક થાણા અધિકારી દિનેશ પરમાર, ડીવાયએસપી વર્મા સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી। બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા, જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નિપજાવ્યું છે। જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર 25માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે હમણાં 10 દિવસ પહેલાં જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી ત્યાં વિકાસને નોકરીએ રાખેલો હતો। વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતાં એ લોકો મળી આવેલ નહોતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિપજાવીને ભાગી ગયેલા હશે। તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન, આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી। વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી। આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન 2 hours 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની अलग अलग टुकड़ीओ तमाम रेलवे स्टेशननी तमाम टुकड़ीओ आपने खूब ज मदद करी अने फक्त 3 कलाकना गाळामां आ बंने मर्डर केसना आरोपी पकड़ी पाडवामां आव्या छे। जे आरोपीओ छे विकास मांझी ने चंपादेवी मांझी एनी पूछपरछ करता ए हकीकत मळे छे के चंपादेवीनुं घणा वर्षोथी आ पप्पू पासवान जोड़े अफेर हतुं।
અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કઢંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતાં આજથી 1.5 વર્ષ પહેલાં એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી. સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપલે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા. અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું. એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી શકે. समाचार वलसाड चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें. धन्यवाद.